બનાસકાંઠાના વાવના અછુઆ ગામની હાલત દયનીય છે। એક સપ્તાહ થવા આવ્યો પરંતુ ઘરોમાંથી હજુ પણ પાણી નથી ઓસર્યા। ઘરોમાં 1 થી 2 ફૂટ ભરાયેલા પાણી હજુ પણ છે। સ્થાનિકોએ તંત્ર પાસે મદદની માંગ કરી છે। અછુઆ ગામમાં 50 થી વધુ ઘરોમાં હજુ પણ પાણી છે। લોકો શાળામાં પોતાનું જીવન જીવવા મજબૂર બન્યા છે। સરકાર નુકસાનનું વળતર આપે તે સ્થાનિકોની માંગ છે। મારા ગામની અંદર સાહેબ કાપડી પરિસ્થિતિ છે। પાણીની ખૂબ 150 થી 150 ઘર તો 150 થી 200 ઘર તો હજી પાણીમાં ગરકાવ છે। 7 દિવસ થયા છે, આજે 8મો દિવસ ઉગી ગયો। હજી સુધી કોઈ તંત્રને કોઈ જાણ થઈ કરતા નથી રહે કે આમ કરો તેમ કરો। બધા એમને વાતો કરીને જાય છે। કાલે સંસદ સભ્ય અને સ્વરૂપજી ધારાસભ્ય બંને આવ્યા હતા અને આશ્વાસન મીઠું અમને દઈને ગયા છે કે તમને અમે જરૂર તમારી સેવાઓ કરીશું, જેટલું બનશે તેટલી અમે તમને સહાય કરીશું। એટલું બધી અમને આશ્વાસન આપીને ગયા છે। અમારે જલ્દી ને જલ્દી આ સરકારને એમ કહેવાનું છે, અમારા ડોક્યુમેન્ટ બધા સરકાર ડોક્યુમેન્ટ અમારી પાસે મોગે છે। ડોક્યુમેન્ટ બધા અમારા માણસોનો 200 ઘર છે તેમનો તો અડધોનો ડોક્યુમેન્ટ તળાઈ ગયા છે સાહેબ। અને એમ કે અમને 2500 રૂપિયા ઘર વખરી આપી દે। 2500 રૂપિયામાં ઘર વખરીમાં સાહેબ કઈ આ સમયમાં નથી આવતું સાહેબ। 8 દિવસથી અમે અહીંયા નિશાળમાં પડ્યા રહ્યા છે। એનું કારણ એ જ છે કે સાહેબ અમારે ઘરોમાં પાણી જતા રહ્યા છે। 5-5, 6-6 ફૂટ અત્યારે ઘરમાં પાણી પડ્યું છે। તો ગામજનોના આશ્વાસનને એમના સહારાથી અમે અત્યારે નિશાળમાં 8 દિવસથી અમે 8 દિવસ કાઢ્યા। અને નિશાળમાં પણ અમને ઉઠવા બેસવાની આ તે બધી ખૂબ તકલીફો પડી રહી છે। એટલે જે સરકારી કર્મચારી જે આવ્યા હતા એમણે આશ્વાસન આલીને ગયા છે બરોબર, પણ હજી સુધી કોઈ કામનો કોઈ નિકાલ કર્યો નથી અને પાણીનો પણ કોઈ નિકાલ કર્યો નથી।